તો બીજી તરફ મોરબી શહેરમાં આવેલો ઐતિહાસિક પાડા પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। મોરબી 1 અને મોરબી 2 વિસ્તારને જોડતો એકમાત્ર બ્રિજ એ શહેરની મધ્યમાં આવેલો છે। પાડા પુલની બાજુમાં વર્ષ 2004માં નવો મયુર પુલ બનાવવામાં આવ્યો હતો। હાલમાં આ બંને પુલ પરથી વન વે વાહનો પસાર થાય છે। झूलता पुलथी आश्रे 500 मीटर दूर आवेला पाड़ा पुल ए जर्जरित हालतमां होय गमे त्यारे फरी झूलता पुल जेवी दुर्घटना बने तेवी शक्यता वर्ताई रही है। ब्रिजना लोखंडना सळिया पण बहार देखाई रह्या छे त्यारे वहेली तके आ ब्रिजनुं समारकाम करवा स्थानिकोए मांग करी। मच्छुजड़ होनारत समये आ पुल तूटी गयो हतो जे बाद तेने रिपेर करवामां आव्यो हतो। पुल ने लईने जिला कलेक्टरे जणाव्युं के जिल्लाना तमाम ब्रिज चेक करी आवा जर्जरित ब्रिजनो 48 कलाकमां रिपोर्ट आपवा सूचना अपाई छे। आ पाड़ा पुल छे एने कोई पण जातनुं कामगीरी करवामां आवी नथी तो माणसो मरशे पछी आ पुल रिपेर करवामां आवशे एवुं मारुं कहेवानुं थाय छे। हाँ आ पुल उपरथी अमे रोज अवारनवार 5 વાર દીમાં નીકળી छी। हवे નીકળવામાં अमने बीक लागे छे के केम के गमे त्यारे आ पुलनी दुर्घटना बने एवी छे। होनारत वखते आ पुल बनावेलो छे। मोतनी राह जोवे छे त्यारे आश्वासन देवा आवे सिविल होस्पिટલમાં જાય પગે લાગે આ દર્દીઓને કે હિંમત આવો શું હિંમત રાખે તમે પેલા પુલ તો તમે રિપેર કરાવો આ તમે જવાબ જોઈ શકો છો ગાબડા પડેની છે। એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયરને સૂચના આપી દીધી છે અને એમને કહ્યું છે કે મને 48 કલાકમાં મોરબીના આવા કોઈ પણ જો આપણી જે મિલકત હોય અને આ રીતે જર્જરિત થયેલી હોય તો મારું ધ્યાન દોરો, તમે રાજ્ય સરકારનું ધ્યાન દોરી અને એમાં આગળનું જો પણ કંઈ કરવાનું કામ હશે તો તાત્કાલિક કરાવો। વડોદરા નજીક જે ગંભીરા પુલની એક હાલત જે જોવા મળી છે, અનેક લોકોના મોત થાય છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। મોરબીનો ઐતિહાસિક જે પુલ છે જે પાડા પુલ તેની જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે મોરબીના જે પુલની જે દશા અત્યંત જર્જરિત છે। કેટલા વર્ષોથી આ પુલને ફક્ત સમારકામ કરી અને ચલાવવામાં આવી રહ્યો છે। આ એ જ પુલ છે કે જે રાજા રજવાડા વખતથી પણ અહીંયા વાહન ચાલકો તેના પર ચાલતા હતા અને બાદમાં બાજુમાં નવો મયુર પુલ બનાવવામાં આવ્યો। તો સામેની સાઈડ જેને વાત કરવા જઈએ કે 30/10ના રોજ જે ઘટના બની હતી 2022ના રોજ જે ઘટનાની વાત કરવા જઈએ તો સામે ઝૂલતા પુલની જે કહી શકાય કે સાઈટ છે ઝૂલતા પુલ કે એ જ જગ્યા એ જ ઝૂલતા પુલ જેને 135 લોકોના જીવ જે કહી શકાય કે લીધા તે એ ઝૂલતા પુલને છે ને એની સામે જ આવેલો મયુર પુલ છે તે પણ તમે જોઈ રહ્યા છો કેટલો જર્જરિત હાલતમાં છે। મયુર પુલના જે કહી શકાય કે જે બીંબ છે કોલમ છે તમામ જર્જરિત હાલતમાં છે, સળિયા દેખાય છે। એટલું જ નહીં તમામ ગાબડાઓ છે અને આખો પુલ છે તે ખૂબ જ ગંભીર રીતે જર્જરિત હાલતમાં છે। લોકો નીચે જે શ્રમિકો છે તે પણ રહે છે। આના પરથી જે કહી શકાય કે મોટા વાહનો જે પણ તમે જોઈ શકો છો કઈ પ્રકારના જે આખો પુલ છે તેના પર મોટા વાહનો જે છે તે પણ ચાલે છે। હાલ અત્યારે વાહન વ્યવહાર ચાલુ છે। તમામ વાહન વ્યવહાર જે આવક જે મોરબી શહેરમાંથી સામાકાંઠા વિસ્તાર તરફ જાય છે તે આવકનો રસ્તો છે ત્યારે આ પુલ ગમે ત્યારે હાલ ઘટના ઘટે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। કારણ કે તમામ જે વર્ષો જૂનો જે પુલ છે કે જે આઝાદી પછી બનાવવામાં આવ્યો હતો તે પછી તેમાં કોઈ પણ પ્રકારે સારું કોઈ એવું સમારકામ કરવામાં નથી આવ્યું, બીમકોલમ ઉભા કરવામાં નથી આવ્યા ત્યારે આ પુલ છે તે જર્જરિત હાલત ક્યારે ગંભીર અકસ્માત થાય તેની તકેદારી હાલ સુધી તંત્રએ લીધી નથી, કોઈ પણ નેતાઓએ લીધી નથી, કોઈ પણ અધિકારીઓએ લીધી નથી। હાલ આની જે તંત્રને એક પણ લોકોએ પણ માંગ કરી છે કે તાત્કાલિક આ પુલનું સમારકામ કરવામાં આવે જેથી આગામી સમયમાં આવા પુલોની કોઈ દુર્ઘટના ઘટે નહીં। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। તો મહીસાગર નદી પરથી પસાર થતો ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બાદ રાજ્યના અનેક જર્જરિત બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે નંબર 56 પર આવેલા બ્રિજ પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે। નેશનલ હાઈવે 56 પર અનેક બ્રિજ આવેલા છે જેની સમય મર્યાદા પૂરી થઈ હોવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી। મેરિયા નદી પરનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં છે તો ઓરસંગ નદી પરના બ્રિજ પરથી પસાર થવું તો જાણે લોખંડના ચણા ચાવવા બરાબર લાગી રહ્યું છે। આ બ્રિજ 1991 વખતે ધરાશાયી થયો હતો જેમાં એક બસ ખાબકી હતી। આજ દિન સુધી બસના ડ્રાઈવરનો કોઈ પત્તો લાગ્યો નથી। જો કે તે સમયે આ બ્રિજની લીપાપોતી કરી નાખવામાં આવી। આજની તારીખમાં પણ આ બ્રિજ જોખમી હાલતમાં છે ત્યારે આ બંને બ્રિજનું યોગ્ય સમારકામ થાય તો મોટી હોનારત થતા ટળી શકે।
ખાડા ઘૂંટણ ખાડા પડી ગયા છે. અજાના વ્યક્તિ જે પાણી ભરાય છે એટલે અજાના વ્યક્તિને ખબર નથી પડતી કઈ મોટો ખાડો છે. એટલે બાઇકોવાળા નાના છોકરા સાથે ફેમિલી લઈને બહુ પડે છે. અમે તો ડેલી સર્વિસ છે એટલે અમને તો ખબર છે અહીં ખાડો છે એટલે અમે તો ધીરે પાડી દઈએ છીએ. પણ અમારે કહેવું પડે છે બધાને બહુ પાણી કે આગળ ખાડો છે જરા ધીરે રહીને જવા દેજો. 1990માં બ્રિજ જ્યારે તૂટી ગયો હતો એના 2 ભાગ થઈ ગયા હતા અને જે તે સમયે આ બ્રિજ તૂટ્યો રાત્રિના સમયે એક બસ અહીંયા આગળ ખાબકી હતી અને એ બસ જ્યારે અંદર ખાબકી એ ડ્રાઈવરનો બી હજુ સુધી એનો કોઈ પત્તો નથી અને કેટલા આંકડા મરણના છે એ કોઈ આંકડા આવ્યા નથી. અને હમણાં જે હાલત છે એ અડધો બ્રિજ સરકારે બનાવ્યો હતો અને બાકીનો જે અડધો બ્રિજ છે એ એટલો ખરાબ પરિસ્થિતિમાં છે કે ઉપરથી જતા જે વાહનો છે એ વાહનો કઈ રીતે જાય છે અને હમણાં જે વાહનો છરકે છે તો બ્રિજ હાલમાં બી પડી જશે, હમણાં પડી જશે એ હાલતમાં છે. એટલો બધો જર્જરિત હાલતમાં છે કે નીકળતી વખતે જીવ હાથમાં લઈને નીકળીએ કે ભાઈ આ રોડ કેવી રીતના આગળ જવા દેશે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો અને 24 કલાક ધમધમતો રોડ છતાં બી કોઈ સમારકામ 1 વર્ષથી આ જ પરિસ્થિતિમાં છે. આ નેતાઓ અને અધિકારીઓને હજી આંખ નથી ખુલ્લી, હજી એમને કંઈ વિચારવાનું આમ સૂઝતું જ નથી કે આટલા ખતરનાક બનાવ બને છે છતાં હજી આ બોડેલી જે મેઇન પુલ છે અત્યારે આપણે ઊભા છે તો વાહન પસાર થાય છે તો એ ઝૂલી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે હાલ જર્જરિત બન્યો છે. આપણે તસવીર બતાવવા માગીશું બોડેલીથી રાજપીપળા જવાનો આ મુખ્ય હાઈવે નંબર 56 જે છે તેની ઉપર મસ્ત મોટા ખાડા પડ્યા છે. તેના કારણે રાહદારીઓને મોટી હાલાકી પડી રહી છે. આપ જોઈ શકો છો કે જે રીતે વાહન ચાલકો જે જઈ રહ્યા છે તે લોકોને મોટી મુશ્કેલી નડી રહી છે. ખાસ કરીને જ્યારે 1991માં આ જ બ્રિજ તૂટી પડ્યો હતો તેના કારણે કેટલાક લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. સરકારમાં બેઠેલા અધિકારીઓ, સરકારના જે પ્રતિનિધિઓ જે છે તેઓ આ બ્રિજની મુલાકાત લે અને બ્રિજ ઉપર જે રીતે મસ્ત મોટા ખાડા પડ્યા છે તેનું સમારકામ કરવામાં આવે. ત્યારે આ વિસ્તારના લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે પરંતુ નેતાઓ જે છે આ બ્રિજની મુલાકાત લેતા નથી અને અધિકારીઓ આ બ્રિજની દરકાર રાખતા નથી. તેના કારણે રાહદારીઓને મોટી મુશ્કેલી નડી રહી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો હવે નજર કરીએ અન્ય સમાચારો પર. તો તહેવારો પહેલા જોવા મળ્યો તેલનો ખેલ. રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં જોરદાર ઉછાળો. સિંગ તેલ, કપાસિયા તેલમાં 4 દિવસમાં 80 રૂપિયા વધ્યા. તો સિંગ તેલ, કપાસિયા તેલના ભાવમાં વધારો નોંધાયો છે. તહેવારો નજીક આવતા જ ભાવમાં કૃત્રિમ તેજી નોંધાઈ. સિંગ તેલનો ડબ્બો એ 2380 થી વધીને 2450 રૂપિયે પહોંચ્યો છે. તો કપાસિયા તેલનો ડબ્બો 2220 થી વધીને 2300 રૂપિયાએ પહોંચ્યો છે. જન્માષ્ટમીથી દિવાળી સુધી તહેવારોની સિઝનમાં તેલના ભાવમાં ખેલ જોવા મળી શકે છે. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, તહેવાર પહેલા જ તેલે ખેલ કરી દીધો છે. હાલ જે ભાવ વધારો નોંધાયો તેને લઈને વધુ વિગત. ચોક્કસ અંતિક ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારનું ખૂબ જ મહત્વ છે ને સાતમ આઠમના તહેવાર અંતર્ગત મોટા પ્રમાણમાં જે સૌરાષ્ટ્રવાસીઓ છે તે ચણાયુક્ત જે ફરસાણ છે તે ખાસ કરીને આરોગતા હોય છે ને તેમાં સૌથી વધુ ખાદ્ય તેલનો છે તે ઉપયોગ થતો હોય છે ને ત્યારે સાતમ આઠમના તહેવાર પૂર્વે જ સિંગ તેલ હોય કે પછી કપાસિયા તેલ હોય આમાં તેલના 15 કિલોના જે ડબ્બે છે તે 4 દિવસમાં એકાએક 80 રૂપિયાનો છે તે વધારો છે તે નોંધાયો છે. સિંગ તેલનો ડબ્બો જે અગાઉ 2380 રૂપિયામાં મળતો હતો જે હાલ અત્યારે 2450 રૂપિયા પર પહોંચ્યો છે. ત્યારે કે કપાસિયા તેલનો જે ડબ્બો છે કે જે 2220 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો તે હાલ 2300 રૂપિયા સુધી છે તે પહોંચ્યો છે. ત્યારે આગામી જન્માષ્ટમીથી દિવાળી સુધીના તહેવાર દરમિયાન જે ખાદ્ય તેલના ભાવની અંદર સતત વધારો છે તે જોવા મળી શકે તેમ છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ અમદાવાદમાં બીઆરટીએસ બસ બેકાબુ બની 5 લોકોને ઘાયલ કર્યા છે. રખિયાલના બડિયા કાકા 4 રસ્તા પાસે બનાવ બન્યો. ડ્રાઈવરે કાબુ ગુમાવતા બીઆરટીએસ ડિવાઈડર પર ચડી ગઈ. સામેથી આવતી રિક્ષાને અડફેટે લીધી. 5 ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડાયા. તો રિક્ષાને ટક્કર મારીને 5 લોકોને ઘાયલ કર્યા. બીઆરટીએસ બસ કે જે બેફામ બની રોડ પર બેકાબુ બનેલી આ બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો જેમાં એક રિક્ષાને ટક્કર લાગી જેના કારણે 5 લોકો ઘાયલ થયા. તમામને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. ગત મોડી રાત્રે આ ઘટના બની જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
તો મહેસાણાના વિજાપુરના રણાસણ ગામના યુવકની આત્મહત્યા મામલે મૃતકના પરિવારે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. રિમાન્ડ મેળવ્યા વગર જ આરોપીને સબજેલમાં ધકેલી દેતા વિજાપુર પોલીસ પર સવાલ ઉઠાવ્યા. એજન્ટ ₹29 લાખ લઈને વિદેશ નહીં મોકલતા યુવકે જીવન ટૂંકાવ્યું હતું. પરિવારનું કહેવું છે કે આરોપીના રિમાન્ડ લેવાય તો મૃતક પાસેથી લીધેલા 29 લાખની રિકવરી થઈ શકે તેમ છે. અન્ય લોકો પાસેથી રૂપિયા લીધા હોય તે પણ તપાસમાં ખુલી શકે. આજે તો મેં મારો ભાઈ ગુમાવ્યો છે, એને તો સુસાઇડ કર્યું છે અને સ્પષ્ટ લખ્યું છે કે કોના કારણે સુસાઇડ કર્યું છે, તો એને રિમાન્ડ પર લેવો જ જોઈએ. પોલીસને ખાસ કાળજી લઈને આને રિમાન્ડ લઈને બધું પૂછપરછ કરીને એને બહાર લાવવું જોઈએ અને આને પૂરેપૂરી સજા થવી જોઈએ અને અમારા પૈસા પૂરેપૂરા ચૂકવવા જોઈએ. તો ઓનલાઈન પેમેન્ટના નામે ઠગાઈ કરતો યુવક ઝડપાયો. મૂળ બેંગ્લોરનો રહેવાસી યુવક મોંઘી દાટ વસ્તુઓનો શોખીન છે, જેથી પોતાના શોખ પૂરા કરવા તેણે નવો કિમિયો શોધી કાઢ્યો. પહેલા તો આરોપી કોઈ પણ જગ્યા પરથી કપડાં, બૂટ કે અન્ય વસ્તુઓ ખરીદતો હતો. બાદમાં ઓનલાઈન પેમેન્ટ કરવાનો આગ્રહ રાખતો. ઓનલાઈન પેમેન્ટ માટે પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા ન હોવા છતાં તે બારકોડ સ્કેન કરતો અને ટ્રાન્ઝેક્શન કેન્સલ થાય તેનો સ્ક્રીનશોટ એડિટ કરીને વેપારીને બતાવી પેમેન્ટ કરી દીધાનો વિશ્વાસ અપાવતો. અત્યાર સુધી આરોપીએ કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી પણ આ જ મોડસ ઓપરેન્ડીથી સોનાની ચેઇન ખરીદી છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું છે. પકડાયેલ આરોપીએ દરિયાપુરમાં પણ એક જ્વેલર્સમાંથી 1.5 તોલાની સોનાની ચેઇન ખરીદી છેતરપિંડી આચરી હતી. જોકે વેપારીના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા ન થયા હોવાની જાણ થતાં વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને જે બાદ સમગ્ર હકીકત સામે આવી. દુકાનદારને બતાવેલ કે પેમેન્ટ થઈ ગયું છે. સ્ક્રીનશોટમાં એ એવી રીતે એડિટ કરતો કે જે એના અકાઉન્ટમાં પૈસા ન હતા, જે બાબતનું ટ્રાન્ઝેક્શન ફેલ્ડનો જે નીચે મેસેજ આવે એ મેસેજ ક્રોપ કરી અને પેમેન્ટ થઈ ગયું છે એ પ્રકારનો સ્ક્રીનશોટ એ દુકાનદારને બતાવતો ને જે આધારે દુકાનદારને એમ થતું કે હા પેમેન્ટ થઈ ગયું છે, એટલે એના આધારે એમણે એને સોનાની ચેન આપી દીધી. પરંતુ ખાતામાં આ પૈસા જમા ન થતા જે બાબતે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં એમને ફરિયાદ નોંધાવેલ હતી. તો સુરત શહેરની ઇટાલિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના એકાઉન્ટમાં ₹4.92 કરોડની ઉચાપાતનો ભાંડાફોડ થયો છે, જેમાં હોસ્પિટલના જ અધિકારીએ નાણાંની ઉચાપાત કર્યા હોવાનું ખુલ્યું. આરોપીએ પોતાના તથા પોતાના પરિવારના અન્ય લોકોના નામે મૂવેબલ પ્રોપર્ટી, ઇમૂવેબલ પ્રોપર્ટી